નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા ધોરણ 5માં અભ્યાસ કરતા બાળકો માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એક ફ્રી કોર્સ છે, એકદમ ફ્રી કોર્સ છે બેટા, કોઈ પણ ફી આપવાની છે નહીં. સાથે સાથે બેટા તમારે ટેસ્ટ માટેની પીડીએફ જોતી હોય તો પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. પરંતુ તમારે શું કરવાનું છે બેટા, દરેકે દરેક ક્લાસ જોવાના છે અને પીડીએફ માટે તમારે શું કરવાનું છે, નીચે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, કોમેન્ટમાં કોમેન્ટ કરવાની છે અને તમારે શું કરવાનું છે, મને સ્ક્રીનશોટ પાડી મને વોટ્સઅપ કરવાનો છે, જેથી કરી મને ખબર પડે કે તમે કોમેન્ટ કરી છે અને હું તમને ત્યાં આગળ પીડીએફ મોકલી આપું. દરેકે દરેક ક્લાસ માટે દરેકે દરેક કોમેન્ટ કરવી પડશે મિત્રો, કારણ કે પીડીએફ બનાવવામાં પણ ઘણો બધો સમય લાગેલો છે બેટા. તમારા એફર્ટ હશે તો જ આપણે આ કામ સારી રીતે કરી શકશું. તો ક્લાસ નંબર 5 છે બેટા, જો અગાઉનો ક્લાસ ન જોયો હોય તો નીચે સંપૂર્ણ ક્લાસની લિંક છે બેટા, ત્યાં આગળ જઈને જોઈ લેવા. હવે આગળ શું શીખવાનું છે બેટા ક્લાસમાં એ જોઈ લો. શીખવાનું એ શું છે કે વર્ગીકરણ, ક્લાસિફિકેશન, ઇંગ્લિશમાં કહ્યું તો ક્લાસિફિકેશન ને ગુજરાતીમાં કહ્યું વર્ગીકરણ. વર્ગીકરણ એટલે શું તો એ સમજતા પહેલાં બેટા તમારે આગળ યુટ્યુબમાં જવાનું છે, ક્લાસ જોવાનો છે, સંપૂર્ણ ક્લાસ ફ્રી છે બેટા, કોઈ પણ ફી આપવાની નથી. તો આગળ જઈએ બેટા આપણે. ક્લાસિફિકેશન એટલે શું બેટા કે સમજો બેટા, આ શું છે ચોરસ, આ શું છે બેટા ત્રિકોણ, પછી આ શું છે લંબચોરસ ને આ બેટા શું છે ગોળ. તો અહીં કે સમજો કે આ જ વસ્તુને આપણે ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ એટલે શું બેટા કે વર્ગીકરણ એટલે શું થાય, વર્ગીકરણ, વર્ગ કરવા, વર્ગ એટલે બેટા આપણે એક વસ્તુ એક બાજુ રાખવાની, બીજી વસ્તુ બીજી વસ્તુ. ગુજરાતી ભાષામાં જોવા જઈએ બેટા તો શું કહીએ આપણે, ઠલો કરો. શું કરવો કહેવાય, ઠલો કરો. ઠલો કરવો એટલે શું બેટા કે સમજો કે માન લો કે તમારી મમ્મી શાક માર્કેટમાં જાય છે તો ત્યાં આગળ જોઈ લો બેટા કે બે લારી હોય ને, લારી શાકભાજી તમે બે રીતે ગોઠવેલા હોય, અહીંયા બટેકા ગોઠવેલા હોય અને અહીંયા પણ નાના નાના બટેકા ગોઠવેલા હોય બેટા. શું હોય, મોટા બટેકા હોય અને નાના નાના બટેકા હોય. તો અહીંયા આગળ સમજો બેટા કે મોટા બટેકાના ભાવ 30 રૂપિયાના કિલો હોય બેટા. કેટલાના હોય, 30 રૂપિયાના. અને નાના બટેકાના ભાવ કેટલા હોય બેટા, 20 રૂપિયાના કિલો. તો સાહેબ આવું કેમ હોય બેટા કે અહીંયા આગળ શું કર્યું છે, વર્ગીકરણ કર્યું છે. શું કર્યું છે બેટા, આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો શું કહેવાય, ઠલો કર્યો છે. શું કર્યો છે બેટા, ઠલો. નાના નાના અલગ કર્યા, મોટા મોટા અલગ કર્યા. તો બેટા અહીંયા આગળ જ આપણે CAT કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષામાં આવા જ પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને આવા જ પ્રકારના પ્રશ્નોને આપણે બેસ્ટ ઓફ ધ બેસ્ટ કન્ટેન્ટ સાથે શીખવાનું છે. પરંતુ બેટા એક રિક્વેસ્ટ છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આપણે સારામાં સારું વસ્તુ સારામાં સારા સાહેબ સાથે શીખી શકીએ બેટા. યુટ્યુબ ચેનલમાં કોઈ પણ જગ્યાએ સંપૂર્ણ ફ્રી કોર્સ છે જ નહીં બેટા. ઓકે, આગળ જશો ને તમને ખબર પડશે કે શા માટે મેં ફ્રી રાખ્યો છે બેટા. ઓકે, ચલો તો બેટા હવે આ સમજો કે આનું વર્ગીકરણ કરવાનું છે. તો વર્ગીકરણ કરતાં થોડુંક લોજિક વાપરો બેટા કે આમાં શું છે બેટા, બાજુ છે. શું છે, બાજુ છે. શું છે, બાજુ છે. સાથે સપાટી કેવી છે બેટા, એકદમ ચોરસ છે. તો ત્રિકોણ સપાટી છે. આ સપાટી છે, આ સપાટી છે, આ સપાટી છે, આ સપાટી, આ સપાટી, આ સપાટી, આ સપાટી. બીજી વસ્તુ શું શીખવા જેવી છે બેટા કે આ બધાને શું છે બેટા, ખૂણા છે. આ ત્રિકોણને ખૂણો છે, લંબચોરસને ખૂણો છે, પરંતુ ગોળને ખૂણા છે નહીં. તો આમાં અલગ પડતો જવાબ શું થઈ ગયો બેટા, ડી, ગોળ. ખબર પડી ગઈ. તો આવા જ પ્રશ્નો તમે ટેસ્ટમાં હશે પણ થોડાક ટફ લેવલના હશે બેટા. કેમ, કારણ કે તમે પ્રકાશ સર પાસે શીખો છો, એક નવી ક્રાંતિ સાથે શીખો છો બેટા. અને સાથે સમજવાનો પ્રયાસ કરીશું બેટા કે આપણું અભિયાન શું છે બેટા કે ગુજરાતના 1 કરોડ વિદ્યાર્થી મિત્રોને આ અભિયાનમાં જોડવાનું. કે સાહેબ આ અભિયાન શું છે બેટા કે આ અભિયાન છે સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન. અને બેટા આગળ મારી યુટ્યુબ ચેનલ છે, મારો વોટ્સએપ નંબર છે બેટા, Dream21 મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે, સૂર્ય ટ્યુશન ક્લાસીસ એઝ એ મારો પર્સનલ ટ્યુશન ક્લાસીસ છે બેટા. તો આગળ આપણે શું કરશું, એક એક પ્રશ્ન જોઈશું, સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું. સાથે સાથે 100 MCQની ટેસ્ટ તમારે આપવાની છે બેટા. એ ટેસ્ટ માટે તમારે કોમેન્ટ કરવાની છે, સ્ક્રીનશોટ પાડવાનો છે, મને વોટ્સઅપ કરવાનો છે. ઓકે બેટા, ચલો હવે આપણે ફૂલ ફોકસ કરીશું આપણી પીડીએફ પર. ઓકે બેટા, હા હું આજે સાઈડમાં જતો રહીશ અને તમને સમજાવવાનો પ્રયાસ કરીશ. તો સમજો બેટા, આગળ શું છે, સેટ 1 છે ક્લાસિફિકેશન. ક્લાસિફિકેશન એટલે વર્ગીકરણ કરવું. જો તમારે જવાબ આપવાના છે બેટા, હું તમને સપોર્ટ પણ કરતો રહીશ. એ 1 મિનિટ રેડ પેન. ઓકે ચલો, શું છે બેટા, ક્વેશ્ચન નંબર 1 શું છે, સોરી અહીં ભૂલ થઈ ગઈ છે ટાઈપિંગમાં, કાગડો આવશે, ગાય, કૂતરો ને પાંજરું. તો એ સમજો બેટા કે બધા વ્યક્તિ શું છે, બધાના ગુણ છે બેટા. શું છે, પશુ છે, કાગડો પણ છે, ગાય છે, કૂતરો પણ છે, બધા પશુની કેટેગરીમાં આવે, પશુ પક્ષીમાં. બટ પાંજરો શું છે બેટાનું રહેઠાણ છે. શું છે,
રહેઠાણ છે. શું છે? રહેઠાણ છે. માટે જવાબ શું આવશે? ડી. અલગ પડે છે. શું પડે છે? અલગ પડે છે. તો ચલો એક પ્રશ્ન હું સોલ્વ કરીશ, એક પ્રશ્ન તમારે સોલ્વ કરવાનો છે બેટા. ચલો, નવી દિલ્હી, ગાંધીનગર, મુંબઈ ને ચેન્નઈ, શું છે બેટા આ બધી વસ્તુ? કહો બેટા. કેમ કે તમારું પણ લેવલ સારું બને. ચલો ક્વેશ્ચન નંબર 3, કિલોગ્રામ, લીટર, મીટર ને ગ્રામ શેનું છે બેટા? આર્ય એકમો વજનના. બીજો એકમ છે અંતરના. તો સૌથી અલગ શું પડશે બેટા? હું કહું કે કિલોગ્રામ, લીટર, મીટર, ગ્રામ, તો બેટા આગળ શું પડશે? સી અલગ પડશે બેટા. સી શું છે? મીટર. તો આપણે કોઈ કાપડ લેવા જઈએ ને બેટા, એ મીટરમાં વપાય. પરંતુ કોઈ આપણે દૂધ લેવા જઈએ તો એમ કે 2 મીટર દૂધ ના હાલે, ઓલો એક જ ઝાપટ મારે આપણને. ખબર પડી ગઈ બેટા? હા. તો બેટા તમારે એક લેવલના પ્રશ્ન હશે. ફ્રી છે એનો મતલબ કે કન્ટેન્ટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ છે નહીં. બેસ્ટ ઓફ ધ બેસ્ટ કન્ટેન્ટ મેં મારા અભ્યાસમાં જે કંઈ પણ શીખ્યું છે બધું જ વસ્તુ તમને પ્રોવાઈડ કરી છે બેટા. ઓકે? કારણ કે મારું સપનું છે, મારા મમ્મીનું સપનું છે સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન. બેટા સૂરજ મારી મમ્મીનું નામ છે અને પ્રકાશ હું એમનો છોકરો છું. તો એક સૂરજમાંથી એક પ્રકાશનો કિરણ નીકળે છે બેટા, સમગ્ર પૃથ્વીને પ્રકાશિત કરે છે. બસ આ એક સપના સાથે હું એક આટલું મોટું અભિયાન લોન્ચ કર્યું છે બેટા. તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, શીખવા મળે તો સબસ્ક્રાઈબ કરજો, નહીં તો માત્ર નોલેજ વધારજો અને આગળ ને આગળ ભણતા રહો, તમારા જીવનમાં પ્રગતિ કરતા રહો બેટા. ચલો ચોથો ક્વેશ્ચન છે, શું છે? સ્કૂલ, હોસ્પિટલ, કોલેજ, ગાડી. તો બેટા સમજો, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, ગાડી. તો મારા ખ્યાલ મુજબ બેટા ડી જવાબ આવવો જોઈએ. કેમ કે ગાડી શું છે બેટા? વાહન છે. સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ શું છે? ત્યાં આગળ લોકો જાય છે અને રહે છે. ઓકે બેટા? ચલો 5માનો જવાબ કહેજો. હું તમને ટાઈમ આપીશ બેટા. 3 ક્વેશ્ચન માટે 1 મિનિટ આપીશ. 3 ક્વેશ્ચન તમારે પૂરા કરવાના છે, 1 મિનિટ આપીશ તમારે. 5મો, 6ઠ્ઠો અને 7મો. ઓકે? હવે હું આજે સ્ક્રીન પરથી હટી જાઉં. તમારું ફૂલ ફોકસ તમારા ડિસ્પ્લે ઉપર રાખવાનું છે, ફૂલ સ્ક્રીન ઉપર રાખવાનું છે, તમારી બોર્ડ ઉપર રાખવાનું છે અને સમજવાનો પ્રયાસ કરવાનો છે બેટા. જ્યાં પણ જરૂર પડે ત્યારે મને કહી દેજો. ચાલો ચલો 8, 9, 10 વિચારો, સમજો, જવાબ આપો. ચલો સેટ નંબર 2 ચાલુ થાય છે બેટા. 11, 12, 13, 14 જવાબ કોમેન્ટ બોક્સમાં તમે કરજો મિત્રો. ચલો 15 થી 18 બેટા. ક્યાં સુધી? 15 થી 18. 15, 16, 17 ને 18. ચલો સરસ. બધા જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કરવાના છે બેટા. સાથે સાથે તમારી પ્રેક્ટિસ પણ તમને પીડીએફ જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળશે, સ્ક્રીનશોટ મોકલો અને પીડીએફ મળી જશે બેટા. ચલો બેટા 19, 20નો આપી દો. સરસ, ઝડપી કરો, ઝડપી કરો. શું છે 19માં? શું ક્વેશ્ચન કહે છે બેટા? 20મો ક્વેશ્ચન શું કહે છે સમજો. શું છે? ગણિત, અંગ્રેજી, ટેબલ ને વિજ્ઞાન. તો બેટા શું છે? બધા વિષય છે પણ ટેબલ શું છે? એક અલગ પડે છે. તો જવાબ શું આવશે બેટા? સી. નદી, મહાસાગર, ખાડી અને સ્કૂલ. તો શું બેટા? સ્કૂલ અલગ પડે છે. આ બધું શું છે બેટા? આપણું ભૌતિકીય જીઓગ્રાફી કહે બેટા. શું કહે છે? જીઓગ્રાફી. ચલો સેટ નંબર 3, 21, 22, 23, 24 1 મિનિટનો ટાઈમ છે. ચલો
તો બેટા આપણે આગળ 1 થી 50 પ્રશ્નો જોઈ લીધા છે. બેટા આ એકદમ ક્લાસ શોર્ટ એન્ડ સ્વીટ હશે. કેમ કે આગળ તમે તમારા મગજનો ઉપયોગ કરવાનો છે, એટલા માટે મેં તમને MCQ સોલ્વ કર્યા છે. પરંતુ આ તાર્કિક પ્રકારના પ્રશ્નો કેવા બેટા? તાર્કિક. આગળ તમારે તર્ક લગાડવો પડે છે અને સાથે સાથે સમજવું પડે છે કે આપણે કેવી રીતે સોલ્વ કરી શકીએ છીએ બેટા. તો ચલો હવે જોઈએ. તો બેટા આગળ આપણે સમજ્યા તાર્કિક પ્રકારના પ્રશ્નો, પરંતુ એક બીજી પણ તમને એક ખાસ જણાવું છે બેટા કે સંપૂર્ણ ફ્રી કોર્સ છે એનો કે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાના તમામ ક્લાસ એકદમ ફ્રી છે. તેની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તેની પણ પ્રેક્ટિસ PDF જોતી હોય તો પણ તમને મળી જશે બેટા. એટલે તમારે CAT અને JEE બંનેની પ્રેક્ટિસ સ્પીડ પણ એક સરખી જ મળી જશે મિત્રો. ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને તમારા દરેક વિદ્યાર્થીઓ મિત્રોને મોકલો, જેથી કરી સારામાં સારું કન્ટેન્ટ શીખી શકે મિત્રો. તો મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.